તો ભાદ્રવી પૂનમના દિવસે તમે પૂજા પાઠ કે વ્રત કરો કે ન કરો, પરંતુ આ 3 કામ અવશ્ય કરી લેજો. તેમજ પૂનમનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે. પરંતુ જો આપ આજે 8 સપ્ટેમ્બર 2025ની ભાદ્રવી પૂર્ણિમાની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લો તો આપના ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારે સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને આપના જીવનમાં જરૂર અપનાવવું જોઈએ. ભક્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્રનામની કથામાં જણાવ્યું કે આજે ભાદ્રવી પૂનમના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખાવામાં કે બનાવવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ ધનદોલતની વર્ષા થાય છે. જી હા મિત્રો, આ વખતની ભાદ્રવી પૂર્ણિમા સંપૂર્ણ 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે. તો આવી સ્થિતિમાં ભાદ્રવી પૂનમનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ભાદ્રવી પૂનમે દિવસે ભલે પૂજાપાઠ ધ્યાન ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેવી. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં એટલું ધન આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ મિત્રો, અમે આ વિડીયોમાં આ પણ જણાવીશું કે ગમે તે થાય, પરંતુ આજે પૂનમના દિવસે આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન ખાવું, નહીં તો આખું ઘર પરિવાર પર સંકટ આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો ભાદ્રવી પૂનમે શું ખાવું જોઈએ, જેથી આપના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે આપને એ પણ જણાવીશું કે પૂનમના દિવસે ભૂલથી પણ આ 5 કામ ક્યારે ન કરવા, નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે. આજે ભાદ્રવી પૂનમે આપે આ 5 કામ ક્યારે ન કરવા જોઈએ. જે માતાઓ બહેનો આજે પૂનમના દિવસે આ 5 કામ કરે છે, તેમનું જીવન બરબાદ થઈ જાય છે. ઘરમાં કંગાળપણું છવાઈ જાય છે. જે ઘરમાં આ 5 કામ થાય છે, ત્યાં માતા લક્ષ્મી હંમેશ માટે ઘર છોડીને ચાલી જાય છે. સાથે જ અમે આપને એ પણ જણાવીશું કે આજે ભાદ્રવી પૂનમના દિવસે જો આપ આ વસ્તુઓનું દાન કરી દો તો આપના ઘરમાં ક્યારે ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા આપના ઘરમાં આવશે. તેથી અમે આપને જે માહિતી આપીએ છીએ તે બિલકુલ મફત હોય છે. વિડીયોને પૂરો જોવો, અધૂરો ન છોડવો. જે લોકો વિડીયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે, તેમને જીવનમાં ક્યારે સફળતા મળતી નથી. તેથી જ્યારે પણ કોઈ વિડીયો જોવો, તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો. ભક્તો, ગમે તે થાય, પરંતુ આજે પૂર્ણિમાના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેવી. વિશ્વાસ કરો, જો આપે ખાઈ લીધું તો આપને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. આ વખતે 144 વર્ષ પછી ભાદ્રવી પૂનમ એવા શુભ સમયે આવી રહી છે, જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે ઘણા શુભ યોગોની સાથે ચંદ્રગ્રહણ પણ આજે જ થવા જઈ રહ્યું છે. તેથી જ આજના દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, વ્યર્થ નથી જતો. હંમેશા લાભ જ લાભ પ્રદાન કરાવે છે. તો ભક્તો, આ વિડીયોમાં અમે આપના બધા સવાલોના જવાબ આપીશું. બસ આપે આ વિડીયોને પૂરો જોવો પડશે. સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે આપે જરૂર ખાવી જોઈએ. જો આપે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ આપને નહીં રોકી શકે. સાથે જ ભક્તો, આજે પૂનમના દિવસે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો આપ પૂનમના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીજીની કૃપાથી આપના જીવનમાં ધન આવવાના બધા માર્ગો ખુલતા જશે. તો અમે આપને બધી માહિતી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આજે પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અને ભક્તો, સાથે જ અમે આપને જણાવીશું કે આજના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો આપ આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો તો આપના ઘરમાં અનહોની થઈ શકે છે. તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરવું.
અનર્થ થાય તે પહેલા વિડીયોને આપ પૂરો જરૂર જોઈ લેવો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. પરંતુ મિત્રો, તે પહેલા આપની પાસે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. તો ભાઈઓ, માતાઓ અને બહેનો, આપ સૌને અમે જણાવીએ કે આજે પૂનમના દિવસે જો આપે ગુરુજી દ્વારા જણાવેલી આ ખાસ વસ્તુઓનું દાન કરી દીધું તો માતાજીના આશીર્વાદથી આપનું દુર્ભાગ્ય ગમે તેટલું મોટું હોય, કોઈ પણ સમસ્યા હોય, તે બધું દૂર થઈ જશે. આપને આપના જીવનમાં નવી નવી સફળતાઓ પ્રાપ્ત થવા લાગશે. સાચા હૃદયથી 5 થી 10 મિનિટ કાઢીને આ નાનકડો જ્ઞાનવર્ધક વિડીયો આપના ફાયદા માટે જરૂર જોઈ લેવો. ભક્તો, આ વિડીયોને ક્યારેય અધૂરો ન જોવો, કારણ કે અધૂરું જોવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરી શકતી. અમે પણ આ ઉપાય કરીએ છીએ અને અમારા ઘરમાં ક્યારેય ધનદોલતની કમી નથી થતી. આપ પણ આ ઉપાયો જરૂર કરો. આપને વિશેષ લાભ પ્રાપ્ત થશે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. દરેક મનોકામના પૂર્ણ થશે. ચાલો ભક્તો, તે વસ્તુઓ, તે ખાસ વસ્તુઓ વિશે જણાવીએ. જો આપે આ વસ્તુઓનું દાન કરી દીધું, જે આપ સૌને અમે જણાવીએ કે આજે પૂનમની રાત્રે અથવા સવારે આ વસ્તુઓનું દાન કરી દીધું, તો આપને એવો લાભ પ્રાપ્ત થશે જેની કલ્પના આપે આપના જીવનમાં ક્યારેય નહીં કરી હોય. માતાઓ, બહેનો, આપ સૌને અમે જણાવીએ કે પાણીથી ભરેલું તાંબાનું કે ચાંદીનું કળશ, એટલે કે તાંબાના કે ચાંદીના પાત્રમાં સ્વચ્છ પાણી ભરીને તેમાં થોડી તુલસી, સફેદ ચંદન અને થોડા અક્ષત નાખીને બ્રાહ્મણ, સાધુ કે જરૂરિયાતમંદને દાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. આ દાન તરસ હિપાવવાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં તેનું ફળ 7 જન્મોની દરિદ્રતાથી મુક્તિ જણાવાયું છે. પાણીનું દાન જીવનદાન કહેવાય છે. આ મનને શુદ્ધ કરે છે, વાણીને મધુર બનાવે છે, વ્યક્તિની અંદર કરુણા અને સમર્પણની ભાવના વિકસાવે છે. શુદ્ધ દેશી ઘી, ખાસ કરીને ગૌઘૃત, શુદ્ધ ગાયનું ઘી ખાસ કરીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેને દીપદાન, હવન કે બ્રાહ્મણ ભોજનમાં ઉપયોગ માટે દાન કરો. આ ધન, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક તેજ વધારે છે. ગૌઘૃતનું દાન કરવાથી જીવનમાં તેજ, યશ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. આ ગૃહસ્થ જીવનને સંતુલન પ્રદાન કરે છે. સફેદ વસ્ત્ર, ખાસ કરીને ધોતી કે સાડી, સફેદ રંગ શાંતિ, સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતીક છે. પૂનમના દિવસે વૃદ્ધ, બ્રાહ્મણો, વિધવાઓ, સંતો કે અનાથોને સફેદ વસ્ત્ર દાન કરવાથી મનોબળ વધે છે, પાપોનો ક્ષય થાય છે. શરીરને ઢાંકનાર વસ્ત્ર આપવાથી આત્માને શાંતિ મળે છે, અહંકારનો ત્યાગ થાય છે. સફેદ ચોખા અને ખીર, સફેદ ચોખા લક્ષ્મીજીનું પ્રિય અન્ન માનવામાં આવે છે. ચોખાથી બનેલી ખીર ગાયના દૂધમાંથી ચાંદીના પાત્રમાં બનાવીને બ્રાહ્મણ કે ભૂખ્યા વ્યક્તિને અર્પણ કરવું સૌભાગ્યદાયક છે. આ દાન ઘરમાં મધુરતા, સંતોષ અને આરોગ્ય લાવે છે. દેવી અન્નપૂર્ણા અને લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચંદન અને સફેદ ફૂલ, ખાસ કરીને શ્વેત કમળ, ઉનાળામાં ચંદન શીતળતાનું પ્રતીક છે. કમળ લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. સફેદ ચંદન અને ફૂલોનું દાન કરવું મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે. આ ક્રોધ, ઈર્ષ્યા અને ચંચળતાને સમાપ્ત કરે છે. દેવી લક્ષ્મી અને વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે. પંખો કે છાંયડો આપનારી વસ્તુઓ, છત્રી, ચટાઈ વગેરે, ગરમીમાં છાંયડો કે હવા આપનાર દાન, હાથથી ઝલવાનો પંખો, છત્રી, બાંસની ચટાઈ વગેરે આપવું મહાન પુણ્યકારી છે. આ તાફરણ દાન કહેવાય છે. આ દાન જીવનની મુશ્કેલીઓને શાંત કરે છે, શુભ સંકલ્પોને ગતિ આપે છે, વ્યક્તિને શાંતિ અને સંતુલનનો અનુભવ થાય છે. સ્નાન સામગ્રી, સાબુ, ઉબટન, તલ, જળપાત્ર વગેરે
બ્રાહ્મણો કે ગરીબોને સ્નાન માટે જરૂરી વસ્તુઓ જેમ કે તલ, ઉપટન, સાબુ, જળપાત્ર આપવું શુભ હે. આ શરીરની શુદ્ધિ સાથે પાપનું પ્રક્ષાલન કરે હે. સ્નાન દાન કરવાથી આત્માનું ભાર હળવું થાય હે. વિચારોની નિર્મળતા વધે હે. ઘડો માટીનો કે તાંબાનો, માટી કે તાંબાનો પાણીથી ભરેલો ઘડો જેના પર કલાવા, આંબાના પાંદડા અને નાળિયેર મૂકેલું હોય, આવું પાત્ર કોઈ પવિત્ર સ્થાને કે બ્રાહ્મણને દાન કરવાથી અક્ષય ફળ મળે હે. ઘડો પૃથ્વી તત્વનું પ્રતીક હે. આ સ્થાયિત્વ, પોષણ અને સુરક્ષાનું દ્યોતક હે. તેનું દાન કરવાથી ધન અને સ્વાસ્થ્ય બંનેમાં સ્થાયિત્વ આવે હે. જૂતા કે ચપ્પલ ચામડા વગરના ઉનાળામાં ભૂમિ તપ્ત હોય હે. આવામાં જૂતા ચપ્પલ દાન કરવું વિશેષ પુણ્યદાયક હે. આ કાર્યવૃદ્ધો બ્રાહ્મણો કે શ્રમિકો માટે ખાસ ફળદાયી હે. આ પગને માર્ગ આપનાર દાન એ જે જીવનમાં સાચી દિશા, અવસર અને ગતિ પ્રદાન કરે હે. શુદ્ધ મધ કે મિશ્રી, મધ અને મિશ્રી મીઠાશ અને સંતુલનનું પ્રતીક હે. તેને નાના બાળકો, તપસ્વીઓ કે સાધુઓને દાન કરવું જીવનમાં મધુરતા લાવે હે. આ વાણીને શુદ્ધ કરે હે, સંબંધોને સુધારે હે, લક્ષ્મીજીને ખાસ પ્રિય હે. આ ખૂબ લાભકારી હે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોથી પણ મુક્તિ મેળવી શકે હે. એ જ રીતે ભાદ્રવી પૂનમના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે હે. આપની તમામ મનોકામના પૂર્ણ થાય હે. તો મિત્રો, હવે જાણીએ ભાદ્રવી પૂનમના દિવસે એવું શું કરવું જોઈએ જેથી આપના જીવનમાં બધું આપની ઈચ્છા મુજબ થાય, આપની અનુકૂળ થાય, તેમજ સંતાનના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે. તેથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન ભાદ્રવી પૂનમના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે આપના ઘરમાં આજે પૂનમના દિવસે ભૂલથી પણ ન બનાવવી જોઈએ, તેના વિશે જાણીએ. તો મિત્રો, આજે પૂનમના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, દ્રાક્ષ, આંબા, પપૈયા, નાળિયેરનો સમાવેશ થાય છે, તે અર્પણ કરવા જોઈએ. આપ આપની શક્તિ મુજબ ફળ લઈ શકો છો, પરંતુ કેળા, પપૈયા જરૂર હોવા જોઈએ. પરંતુ જો કોઈ કારણસર આપ આમાંથી કોઈ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો. કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આપના સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. આપ કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ હા, એક બાબતનું આપે ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીને નાસપતિ ક્યારેય ન ચઢાવવી જોઈએ. આથી ધનનો નાશ થાય છે. કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે, નાશ કરનારું ફળ. મિત્રો, શ્રી હરિવિષ્ણુજીને આજે પૂનમના દિવસે ગોળ જરૂર અર્પણ કરવો આ ખૂબ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પરંતુ જો આ સમયે આપને ગોળ ન મળે તો આપ ગુડ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરી શકો છો. સાથે જ જો ગોળ કે ગુડ આ દિવસે આપ ખાઈ લો તો આપના જીવનમાં ક્યારે ધનની કમી નથી થઈ શકતી. મિત્રો, આજે પૂનમના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ જરૂર અર્પણ કરવી. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ. જેમ માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેમ મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાના કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાનાને ખૂબ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. અને હા, પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પણ કરે છે તે કોઈ ગરીબ નથી બની શકતો. આવો વ્યક્તિ પોતે જ ધનવાન બને છે. આ દિવસે પ્રસાદ તરીકે દૂર્વા ઘાસ જરૂર લાવવું, આખા પરિવારને ખવડાવવું. ભગવાન ગણેશની કૃપા હંમેશા આપના પરિવાર પર રહેશે. જે વ્યક્તિ પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે
તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન બનવાથી કોઈ નથી રોકી શકતું. માતા રાણીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવવું. આથી બંધ નસીબના તાળા પણ ખુલી જાય છે. ધન, સંપન્નતા, ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આપના આશીર્વાદ આપે છે. માતા ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવા રોગો છે જે સમાપ્ત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. તેથી જ સીતાફળ આપે જરૂર ખાવું જોઈએ. પરંતુ યાદ રાખો, જ્યારે પૂનમનો દિવસ આવે તો રીંગણની શાકભાજી ન ખાવી, બંગાળનો રસ ન પીવો. યાદ રાખો, તેમાં મીઠું ન નાખવું, નહીં તો વ્રત તૂટી જશે. સાથે જ રસમાં બરફ પણ ન નાખવો. ફળોનો રસ પીવાથી વ્રત સફળ થાય છે. મિત્રો, ભાદ્રવી પૂનમના દિવસે તે કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. આજે પૂનમના દિવસે શું ન ખાવું જોઈએ? તો મિત્રો, લસણ ડુંગળીનું ખાવાનું આપણે ભાદ્રવી પૂનમના દિવસે ક્યારેય ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે. આ વખતની ભાદ્રવી પૂનમ કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. તેથી મિત્રો, જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. જો ઘરમાં રાહુકેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વરસે. સાથે જ પૂનમના દિવસે આપે ચોખા પણ ન ખાવા જોઈએ. તો આપ સાબુદાણાની ખીર કે મખાનાની ખીર ભગવાનને અર્પણ કરો. આ બાબત આપે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આપ બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો. પૂર્ણિમાએ લસણ ડુંગળીનું ખાવાનું કોઈએ ન ખાવું. નાના બાળકો ભૂલથી આવી ભૂલ કરી દે છે. એટલે કે બજારમાંથી ડબ્બાબંધ ખાવાનું ખાઈ લે છે કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછું પૂર્ણિમાના દિવસે આ ચીજોથી દૂર રહો. કારણ કે મિત્રો, જો આપ જ વિચારો કે ખાસ કરીને ભાદ્રવી પૂનમના દિવસે રાહુકેતુને આપના ઘરમાં બોલાવશો કે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને, તેથી આપના ઘરને બરબાદ થતું અટકાવવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવવી. જેમ કે કઢી, પકોડા, પીળું હળવું જરૂર બનાવવું. કારણ કે આ દિવસે પીળો રંગ સ્વર્ણ માનવામાં આવે છે. સોના ચાંદીની સમકક્ષ માનવામાં આવે છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. તેથી આપ પોતે પણ આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો. આથી આપને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ આજે પૂનમની તિથિએ આપણે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ. જો આપણે આજે ભાદ્રવી પૂનમના દિવસે કોઈની પાસેથી ઉધાર લઈએ તો આખું વર્ષ આપણે ઉધારના બોજ નીચે દબાઈ રહેવું પડશે. તેથી ભાદ્રવી પૂનમનો તહેવાર આપ ઉધાર મુક્ત થઈને જ ઉજવો. સાથે જ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી મંત્રથી એક મિશ્રીના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ આપના મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજાનુષ્ઠાન ન માનવું જોઈએ. આથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો આપની કોઈ પણ મનોકામના હોય, ધન સંબંધી હોય, સંતાન સંબંધી હોય
આપની દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરશે. હવે જાણીએ આજે ભાદ્રવી પૂનમના દિવસે કઈ આ 5 ભૂલો ક્યારે ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ. લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ. સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા જ આપના વાળ ધોઈ લેવા. તુલસીનો છોડ, સાવરણી, સુહાગની સામગ્રી કે મીઠું ક્યારેય કોઈ બીજી વ્યક્તિને ન આપવું જોઈએ. આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય. આ દિવસે વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ. માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ છે. તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. મિત્રો, પૂનમના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ આપના દ્વારે કંઈક માંગવા આવે તો શક્ય છે કે તે વ્યક્તિના રૂપે સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે ફરીને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે. જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજે, માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપે છે. ઘરના દ્વારે પણ આવે છે. તેમને ખાલી હાથે ન જવા દેવું. તેમજ કન્યાઓને મીઠું જરૂર ખવડાવવું. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. સાથે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકવો, નહીં તો આપ કંગાળ થઈ જશો. ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો. આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જે ઘરમાં ગાય હોય તે ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ધ્યાન રાખો, ગાયને ઘરમાં ક્યારે નારાજ ન કરવી. ઘરમાં દેવતાઓનો વાસ થઈ શકે છે. તેથી કોશિશ કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તે બીજા દિવસે ન આપવી. કારણ કે આ બાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ખાવાનું જ આપવું. આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી બચી જાય તો તે ગાયને આપવાથી ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે. ગાયને ખુશ રાખવા માટે આપ લોટની 11 રોટલી બનાવીને તેના પર હળદર લગાવીને ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી આપના બધા કામ સરળ થશે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોનો સ્પર્શ કરો. આથી આપના બધા દુઃખ દૂર થઈ શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વખત પરિક્રમા પણ કરો. આ આપના જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે. તેમજ પૂર્ણિમાના દિવસે કરેલા પૂર્ણ કર્મોનું ફળ ઘણું વધી જાય. આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત વગેરે ભગવાન વિષ્ણુ અને બુદ્ધની પૂજા ખાસ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન આપે પૂજા વગેરે કરવી. પૂજા વિધિ: પ્રાતઃકાળે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. સાથે જ ઘરના મંદિરની સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દળ, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. ભગવાન વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો. અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો વહાલા મિત્રો, આ વિડીયોને એક લાઈક કરીને શેર કરજો. કોમેન્ટમાં જય શ્રી હરિ જય માં લક્ષ્મી જરૂર લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપ અને આપના પરિવાર પર રહે. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયોમાં. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.